जय गंगा मैया की। आप જોઈ રહ્યા છો ગંગા મૈયા ખૂબ જ સુંદર રીતે વહી રહ્યા છે। પ્રકૃતિનો નજારો ખૂબ જ આનંદ આવી રહ્યો છે। તળે બેસી શાંતિ અનુભવ થઈ રહી છે। આવો નજારો, આવી મજા ખૂબ જ અમને આનંદ આવ્યો। અમે 2 દિવસથી આવ્યા હતા। ખૂબ જ મજા પડી। જેટલા જોવાના હતા સ્થળો જોયા। હરિદ્વારના તળમાં વહેતી ગંગા, ઋષિ ભગીરથ જે આ સુંદર કાર્ય કર્યું છે આ ધરતી ઉપર માં ગંગાને આનંદ, શાંતિ અનુભવી ખૂબ જ મજા આવી રહી છે। પ્રકૃતિનો નજારો, ભગવાને ઘણું બધું દીધું છે। ફક્ત આપણે કઈ રીતે ગ્રહણ કરવું, કઈ રીતે એને ઉપયોગમાં લેવું એ મહત્વનો વિષય છે। જેમ વહેતું પાણી મેલ ધોવે એમ અમે અમારા જીવનના મેલ આ કિનારે બેસી અને શાંતિથી ધોવા માંગીએ છીએ, જેથી કરી બધો જ શરીરનો તો મેલ નીકળે, શરીરની અંદરનો જે મેલ આ વહેતા પાણીના જેમ એ પણ શરીરમાંથી બહાર નીકળી અને વહી ચૂકે। અભિમાન ન જોઈએ, અહંકાર ન જોઈએ, બસ નિષ્ઠા, પ્રામાણિકતા જીવનને ગ્રહણ કરી માર્ગો ઉપર કર્મ કરતા જઈએ અને પરમાત્માનું નામ લેતા જઈએ એવા સદબુદ્ધિ છે, એવા વિચારો આ મૈયા ગંગા પાસે આપણે માંગીએ અને સંકલ્પ સાથે પણ ઉતરીએ કે હે મૈયા, અમારાથી જે કાંઈ આ મનુષ્ય જીવનમાં ભૂલો થયો હતો એ અમને હૃદયપૂર્વક આપને અર્પિત કરીએ છીએ। અમારા પાપો આમ તો આપવું અને તમારું કહેવું એ બહુ જ મોટી વસ્તુ છે। માનું જોવા જઈએ તો મન બહુ મોટું, એ લઈ બધું લે। એટલે આ દીકરો માને પાસે માગી રહ્યો છે કે માં, મારું બધું જ પાપ, દરિદ્રતા, દુઃખ અને શરીરમાં રહેલા ખોટા વિચારો હું તમને અર્પિત કરું છું। હે મારી ગંગા મૈયા, મને મારાથી ક્યાંય ભૂલ ચૂકો થયો તો મને ક્ષમા કરજો। હું તને દુષ્ટ કર્મ મારા કરેલાઓ હું અર્પિત કરીને જાઉં। માં, બદલે સદભાવનાઓ અને અહંકારથી મુક્ત કરી, અભિમાનથી મુક્ત કરી ભગવાને આપેલું આ જીવનને સારા માર્ગમાં હું લઈ જાઉં, સારા માર્ગમાં હું જીવવા માગું, સારા માર્ગમાં મારું જીવનને વ્યર્થ કરું એના માટેની એવી સદબુદ્ધિ, એવા વિચારો, એવી વાણી, એવા સંસ્કારો અમને પ્રદાન કરજે માં, અને મારા પિતૃઓને મોક્ષ અર્પિત કરજે માં। આટલું કહી મારી વાણીને વિરામ આપું છું અને જય ગંગા મૈયા, જય શિવ ભોળા મહાદેવ। આપની કૃપા, દયા, દ્રષ્ટિ સૌ ઉપર રહે અને સૌ ખુશ રહે એવી હું આપ પાસે પ્રાર્થના કરું છું। આ પાવન ધરા, હરિદ્વારની ધરા ઉપર વહી રહેલી ગંગા સૌને સારા સંકલ્પો સાથે, સૌને સારા વિચારો સાથે સારા કર્મો કરે અને સૌને શક્તિ સદબુદ્ધિ આપે એવી માં ગંગા માસે આ પ્રાર્થના।